નર્મદે બર્માન ઘાટ દક્ષિણ તટ આ તટ પર એટલે દક્ષિણ તટ પર આ જગ્યામાં કાલે સાંજે હું અહીંયા પહોંચ્યો હતો અને રાત્રિ રોકાણ અહીંયા કર્યું છે. અહીંયા એક સુંદર મજાનું મા શારદા મંદિર છે અને સંસ્કૃત વેદ પાઠશાળા છે. શુક્લ યજુર્વેદની માધ્યમદીન શાખાનો અભ્યાસ અહીં કરાવવામાં આવે છે. ત્રણેક આચાર્યો સાથે કાલે રાત્રે મુલાકાત થઈ હતી અને આ એક સામે જે દેખાય છે ઉત્તર તટ છે અને હું જે છું એ દક્ષિણ તટ પર છું. એટલે સામે રામ લક્ષ્મણ જાનકીનું એક મંદિર છે અને એ ઘાટ ઉપર હું ગયો હતો તે વખતે ત્યાંથી આ ઘાટ પણ બહુ સુંદર દેખાતો હતો. હવે આ ઘાટ પરથી એ ઘાટ ખૂબ સુંદર દેખાય છે. તો આ બંને ઘાટને જોડતો એક પુલ બનાવ્યો છે એમને. એટલે આ લોકો અહીંયાની ભાષામાં મોટો બર્માન ઘાટ અને નાનો છોટા બર્માન ઘાટ એમ કરીને કહે છે. તો હું અત્યારે દક્ષિણ તટ ઉપર છું. આ બે જે એટલે બર્માન ઘાટ એમ કહે છે, અપભ્રંશ થઈને બર્માન ઘાટ એમ કીધું છે. એકચ્યુઅલ આનું નામ છે બ્રાહ્મણ ઘાટ. બ્રાહ્મણ ઘાટ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બ્રહ્માજીની તપસ્થલી કહેવાય છે. બ્રહ્માએ અહીંયા તપ કર્યું, ભગવાન બ્રહ્માએ અહીંયા તપ કર્યું એનો ઉલ્લેખ અહીંયા છે. એટલે નદીના તટમાં એક મંદિર હતું એમનું, પણ જલમગ્ન થઈ ગયું એમ કહે છે, પણ ક્યાંક બીજે એ લોકોએ બનાવ્યું છે. તો એ માહિતી હું પૂછી લઉં છું કે કઈ જગ્યાએ બનાવ્યું છું. કારણ કે હું જ્યારે ઉત્તર તટ પર ગયો હતો તે વખતે પણ મારા દર્શન નથી થયા. મને રામ લક્ષ્મણ જાનકી મંદિરના હનુમાનજીના મંદિર છે એના દર્શન થયા હતા અને એક રાધાકૃષ્ણનું છે. હવે આ બંને બ્રાહ્મણ ઘાટની વચ્ચે એક આઈલેન્ડ છે અને આઈલેન્ડ ઉપર એક શિવજીનું મંદિર દેખાય છે નાનકડું. એ મંદિર બહુ મનોરમ્ય છે અને ખૂબ જ સુંદર છે. પણ હવે અત્યારે પરિક્રમામાં હોવાને કારણે ત્યાં ના જઈ શકાય કેમ કે ખંડિત થઈ જાય. અને આ સરસ મજાનું શારદા મંદિર છે. શારદા મંદિર વેદ પાઠશાળા પણ છે, સંસ્કૃત મા શારદા દેવી મંદિર. પ્રકૃતિ ખૂબ જ દિવ્ય અલૌકિક છે. ખૂબ જ સુંદર મંદિર બનાવ્યું છે. અહીંયાથી ઘાટ તરફ જવાનો રસ્તો છે. યજ્ઞકુંડ છે. કાલે રાત્રે જ્યારે આચાર્ય સાથે મુલાકાત થઈ તો તે વખતે એમને મને કીધું હતું કે અહીંયા માધ્યદીન શાખાનો અભ્યાસ કરાવવામાં આવે છે પણ સ્વરો વગર. એટલે છોકરાઓ બધા આવ્યા છે એટલે મીન્સ અભ્યાસ કરે છે પણ એ સ્વરો વગર એમને માધ્યદીન શાખા બનાવી રહ્યા છે. અહીંયા રાત્રિ વિશ્રામ હતો મારે, આજે ગાડલું છે એના પર, અને
અહીંયાથી શારદા દેવી અન્નક્ષેત્ર છે. અહીંયા ભોજન પ્રસાદી સાંજના સાયંકાલે લીધી. અહીંયા પણ એક સુંદર મજાનું મંદિર છે. શિવાલય છે. ઓમ ગણાનાન્વા ગણપતિમ હવામહે કવિમ કવીનામોપમશ્રાવસ્તવમ જ્યેષ્ઠરાજં બ્રહ્મણસ્પદાન શૃण्वन्नोतिभिः सादानम्. ઓમ શ્રી મહાગણપતયે નમઃ. પ્रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनां पवित्रवतु. ओं सरस्वत्यै नमः. ॐ कद्रुद्राय प्रचेतसे मेढूष्टमाय दभ्यसे ओचेम सन्ताममृते यथा नोदितिकरत्पश्वेनुभ्यो यथा गवे यथा आतोकाय रुद्रियम् यथा नो मित्रो वरुणो यथा रुद्रश्चिकेतति यथा विश्वे सजोषासः गातपतिं मेदपतिं वृद्धञ्जला आसभेषजं तच्छंयो सुम्नमीमहे यशुग्रीव सूर्यो हिरण्यमिव रोचते श्रेष्ठो देवानां वसुः सन्नक्करत्यर्वते सुगं मेषाय मेष्ये नृभ्यो नारिभ्यो गवे अस्मे सोम श्रियमदीन्निदेहि शतस्य नृणां महिस्रवस्तु विन्द्रुम्णं मानः सोमपरिपादमारातयो जुहुरन्त आन इन्दो वाजे एव जायास्ते प्रजा अमृतस्य परस्मिन्दामन्नुदस्य मूर्धानाभा सोमवेन आभूषन्ति सोमवेदः.